આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય માર્ગ છે તેની હાલત અત્યંત બિસ્માર હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર અને વહીવટીતંત્ર વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો છે કે રોડની ખરાબ હાલતને કારણે ઉડતી ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખિલવાડ થઈ રહ્યું છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। નરેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ધારાસભ્ય જંબુસર તાલુકામાં બુલેટ પર સવાર થઈ વિકાસના નિરીક્ષણ માટે નીકળે છે ત્યારે તેમને આમોદ ચોકડીની આ દુર્દશા દેખાતી નથી। તેમણે ધારાસભ્યને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે આવો અને જાતે આ રોડનું નિરીક્ષણ કરો, જો જરૂર પડે તો હું પોતે બુલેટ લઈને આવીશ અને તમને સાથે રાખીને જનતાની મુશ્કેલીઓ બતાવીશ। વિપક્ષ તરીકે અવાજ ઉઠાવવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતી હોવાનું જણાવતા તેમણે સરકારને બહેરી અને મૂંગી ગણાવી હતી। આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો અગત્યનો રોડ હોવાથી જ્યારે આ રોડ ખૂબ બિસ્માર હાલતમાં છે તેમજ અહીંયાથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોને જે ધૂળની ડમરીઓથી તંદુરસ્તી સાથે અને સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે બાબતે આજે અમે થોડા દિવસો અગાઉ માનનીય લોકલાડીના ધારાસભ્ય શ્રી જ્યારે જંબુસર તાલુકામાં જે ગુજરાતનો વિકાસ જે નિરીક્ષણ કરવા માટે નીકળી રહ્યા હતા તે સમયે બુલેટ પર બેસીને ત્યારે અમે આ વિડીયો મારફતે માનનીય લોકલાડીના ધારાસભ્યશ્રીને કહેવા માંગીએ છીએ, ધારાસભ્યશ્રી આપ બી આવો, આ જે આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 એનું પણ નિરીક્ષણ કરો આપ ને તમે કહેતા હોય તો હું જાતે બુલેટ લઈને આપની પાસે આવું ને આપને જોડે રહીને નિરીક્ષણ કરીએ અને આ જનતાને પડતી મુશ્કેલીનો અંત આવે અને રાહદારીઓને આ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનું નિરાકરણ આવે। મારો એક સવાલ છે કે તમે વારંવાર આનો વિરોધ કરો છો કોંગ્રેસ દ્વારા, બરાબર? એ પોલીસ તમારી તરત અટકાયત પણ કરી લે છે, તે છતાં અધિકારીઓને પણ બોલાવવામાં આવે છે પોલીસ સ્ટેશન નથી, છતાં બી આનું કામગીરી કરવામાં નથી આવતી, એનું કારણ જો અમે વિપક્ષ તરીકે વિપક્ષ અને જનતાનો જે અવાજ લઈને જે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આ ડેંગી મૂડી લૂલી લંગડી સરકાર એ પોલીસને ભાજપનો કમળનો પટ્ટો પહેરાવીને અમારી અટકાયત કરવામાં આવે છે।